ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે મજામાં જશો. અમે પણ મજામાં છીએ. તો જો મોર્નિંગ નો વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ. સ્વાગત છે અને ફાઇનલી આપણે પાટણ આવી ગયા છીએ. તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ હો કરજો. ગયા ભાઈ, માં ફિર से आ ગયા. કેમ છો? જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી મહાદેવ. હર મહાદેવ. જો રામભાઈ પાછા આવી ગયા છે. I'm back. હા, તો મમ્મી લોકો ની ક્યાં ગયા? એ પાસપોર્ટ ઓફિસ ગયા છે. તો કેટલી વાર એ ડાયરેક્ટ લાગશે? અહીં આવશે. વાત નથી થઈ પણ હું આવી જશું. એવું છે? 1 hour માં આવી જશે. ઓકે, તો guys, બોલો. આ તમારી GoPro ની બેટરી છે. લાવે? સરસ, થેન્ક યુ. હા, I know. અમે આવવાના છીએ તમારી જોડે પાટણ. ચાલો હોમ ટૂર આપીશું આપણે પછી. ઓકે, નવા ઘર નહીં. ઓકે, બાય. ચલો પાણી બાણી પી લો. હેલી બેન, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ ગાઈઝ. કેમ છો મિત્રો? તો મિત્રો મજામાં જ હોય ને આપણા. તમારી શું દુઃખ હોય? એ વાત સાચી છે. મજામાં જ રહેવાનું. ઓકે, તો ચલો આપણે કિચનમાં જઈએ. શું દાળ બફાઈ રહી છે, અહીંયા રાઈસ થઈ ગયા છે મસ્ત મજાના, અને ચણા પલાળ્યા હતા પણ મમ્મી લોકોની આવે છે એટલે દાળ ભાત ચણાની સબ્જી જોઈએ બનાવીએ, અને કેરી કાપીશું, રસ નહીં કાઢવાનો, મેંગોનો રસ. ચલો હવે ફટાફટ રસોઈ બનાવી લઈએ, પછી પાછો વિડીયો કન્ટિન્યુ કરીએ. અહીંયા મમ્મી ગોવે છે. મને ચણ્યા ખબર આવે નકરા શું કરું આરામ કરતી હતી, બોલો. ચણ્યા ખબર રોટલા ના ખાશો, રોટી ના ખાશો તો મારે ખાવું છું. હા, સાચી વાત છે. સુગર છે. જો આ હિબા વાત છે મારે યુકે થી નહીં યુકે થી એક ફોન આવ્યો તો હું એટલી કંટાળી હતી ને, તો તમે નહીં માનો મારે ફ્લાઇટ મોડ કરવો પડ્યો છે. તમે જોઈ શકો છો. ચાલુ ને ચાલુ જ હોય છે. તો હવે કન્ટ્રીના બહુ ફોન આવે છે આજકાલ, વધી ગયા છે. પછી મારે છે ને ફ્લાઇટ મોડ કરવો પડે. પરેશાન થઈ ગયા. અને બપોરના ટાઈમે જ કરે એ લોકો, કારણ કે એમનું મોર્નિંગ હા, એટલે અત્યારે જ કરે છે. તો જો હવે અમે લોકો પાટણ જઈ ગયા છીએ. જોરદાર તો એક મિનિટ વગર. મમ્મી આ રીતે બેઠા છે. ચલો હવે ઊભા થાઓ. આ તો અમે લોકો નીકળી ગયા છીએ फाइनली मम्मी के घर पाटन. अभी हेली की छुट्टी हो गई है कॉलेज में, सबका वैकेशन खत्म हो गया और हमारा चालू हुआ है. यस, हमारा वैकेशन हुआ उल्टा चश्मा तारक मेहता का. तो अभी हम जा रहे हैं पाटण. हमारे होम टाउन ये XUV છે. कहाँ गए ये लोग? રામભાઈ કાર ચલાઈ ગયા છે. મારો ફોન આવ્યા સિક્યુરિટી બહુ ઢીલા છે અમારે. હા, નવા લાવવાના છે લાગે છે. નવા આવશે. શું કેવું ઈબા? હા, થોડા ઠંડા પડે હજી. ઠંડા છે. ચલો મિત્રો, ત્યાં પહોંચીએ પછી તમને અમે મસ્ત અમારા નવા ઘરની હોમ ટૂર કરાવીશું. એક સરપ્રાઈઝ છે, એ સરપ્રાઈઝ છે, એ સિક્રેટ છે. શું સરપ્રાઈઝ? ઈ નહીં કહેવાનું યાર, થોડું કહેવાનું, એમ સિક્રેટ છે. ઓકે, ચલો ત્યાં તાર. જશું એટલે ખબર ખબર પડશે. ઓકે, ચલો મિત્રો. મિત્રો મારી साइड बहुत धूप आ रही है, આવશે. છે કોથી આવે છે. ऐसा नहीं चलेगा. मेरा तो एक तो कपड़े भी शॉर्ट पहना है. रात नहीं आती. એક ડૂબકી મારી આવીએ કોણ. ચલો વોટર પાર્કમાં, ઓ સ્વિમિંગ નેચરલ વોટર પાર્ક. હું તો પાછી જ ના આવું ને. નાસ્તો કરવા માટે ઊભા છીએ. જો ફ્લેમિંગો ફૂડ કોર્ટ. ગાંઠિયા. ક્યાં બેસવું છે? એસી બાજુ બેસે ને. ત્યાં બી લાસ્ટમાં બી ચાલુ જ છે. હેન્ડ વોશ થઈ ગયા છે, થાકી ગયા બધા. શું ખાવાનું છે? હે, કોઈ સાંભળતું જ નહીં મારું. મંગાવું કરે છે પણ શું ખાવું છે? બે જણા છે, મગાઈ દો બધું દાળમાં. જો અહીંયા ઢોસા, 4 વાગે ઢોસા ખાવાના. ભૂખ લાગી છે ને એટલે હા. રામે ખાશે મગાવો ને. વડાપાઉં કોને ખાવું છે? એવું બધું માર નહીં ખાવું. બસ મંગાય ને વરેલા ગાંઠિયા અને અમે લોકો ગોટાની ના પાડતા હતા ને તે ઓર્ડર કરી દીધો. લોકો ના પાડતા હતા પણ ખાસે જોજો. જો મમ્મીને બહુ જ ભાવે ગોટા. ના પાડે પણ ખાય હો. યસ, ગોટા લવર.
કેવા લાગ્યા? મસ્ત છે. ચીડી કાકા થારા એને ચીડી કાકાના બહુ ભાવે છે. ચલો મિત્રો, બોમ્બેમાં નહીં બહાર નાસ્તો મળતો મમ્મી તો નામ ગરમ ભજીયા ખાવા. સોરી, આ તો ગાંઠિયા ભજીયા. ઢોસા. આને શું કહેવાય? બ્રેક કહેવાય કે લંચ કહેવાય કે ડિનર કહેવાય? આને કઈ ના કહેવાય. આને કહેવાય ચા, ટી ટાઈમ. પણ હજી ચા ન થાય બી. યમી. ઓ ચીઝ. તમને આવું બધું બહુ ભાવે ને? એમાં બબલું હોય અત્યારે તો બબુને તો જલસા થઈ જાય. ચલો હું ટ્રાય કરું છું મિત્રો, તમે જોઈ શકો છો. બધાને બસ ચીઝ બટર ચા આવી ગઈ. બહુ જ ભાવે. કેવા લાગ્યા? સારા છે. શંકરભાઈ જેવું ના પડે. સંકલ્પના તો બેસ્ટ જ હોય છે. યસ. ચુસ્કી નસો ચલો મિત્રો, મિત્રો નાસ્તો કરવા માટે હેલી બેન ચા પીવે છે. જુઓ, તમે ચા પી લીધો મમ્મી? મને ગરમ લાગે છે ચા. હજી ઠંડી નહીં થઈ, મારી ચા ગરમ લાગે છે. કેવો ટેસ્ટ છે એ? અત્યારે અમે લોકો જાંબુડા લેવા ઊભા રહ્યા છે. ગાડી ઊભી રાખી છે. મમ્મીને બહુ ભાવે છે જાંબુ, હે ને? જાંબુ બહુ ભાવે ને તમને? કેટલી મસ્ત ખેતરની હરિયાળી છે અને ખરા બપોરના રોડ ઉપર ગાડી ઊભી રાખી છે. જો જાંબુવાળા ભાઈ બેઠા છે. શું ભાવ આલ્યા ભાઈ? 50 ના 250. ઓહો, સરસ સરસ. ચખાડો લાવતા દેશી હે ને? આવી ગયું ચાલ લઈ લો મમ્મી. થોડા વ્યાજબી કરો, વ્યાજબી. ના ના, વધારે. અમે અહીંના જ છીએ હો, પાટણના જ, એટલે એવું ના વિચારતા કે બહારથી આવેલા લાગે. અમે તો રાયણ ને જાંબુ ને બધું લઈ જઈએ દર સાલ. 100 રૂપિયાના 500 બરાબર હાલ દોડે. ચલો, આપણા મલકના માયાડું માનવી હોય, ખબર છે ને તમને? એ તો જોખો હેડો. રાયણું કોની જોડે હશે તો? પતી ગઈ રાયણ? જો મસ્ત ફ્રેશ તાજા તાજા. અહીંયા જાંબુડાના ઝાડ છે બધે, રાયણના ને જાંબુના. અને આ ખેતરમાંથી ને તોડીને આ લોકો લાવે છે ને અહીંયા બેસે છે રોડ ઉપર. આગળથી છે અહીંયા એક માસી સામે બી બેઠા છે. फाइनली आ गए हैं और ये इसमें कचरा हमने डाला है, ये कचरा हम निकल रहे हैं. અને આપણે જાંબુડા ખાધા હતા. હાય જો ગાઈસ, ઘર અમારું. કેમ આવી સ્મેલ આવે છે? આવી ગયા? હો, મિત્રો તમે જોઈ શકો છો યુએસએની બેગ છે મારા ભાઈએ મારા માટે મોકલાઈ છે, એની કોલેજની છે. યુ આંટી. જો આપણે આવી ગયા પાટણ. યસ. પાટણના પટોળા લેવા જવાના છે. આટલા તો લીધા, હવે કેટલા લેવા છે? હવે રિયલ દુપટ્ટા લાવવાના છે. નવરાત્રી આવે છે ને. બહુ વાત કરી યાર, આખો દિવસ કોઈ ટેન્શન જ નહીં. આવજો ફૂલ ઉગાડી. જાસૂદ? ડમરું બચાયા ભો. ના ના, આ બધું ખરેલું પડ્યું છે. ડુંગળી કશું ઈ તો ખાલી એ બધું એમને એમ પડ્યું. જો ગાઈસ, આ જૂનું ઘર છે. ટૂંક સમયમાં તમને નવું ઘર મળશે. જૂનું જુઓ તમે ખાલી. આ કેમ કે મારું કબાટ ટ્રાન્સફર થઈ ગયું છે. કબાટ ને બેડ. ઓ ગોડ, જો થોડા કપડા વધારે છે એટલે આ બધા કપડાના પોટલા. અડધું જ છે, અડધા તો બીજે બાકી. બધું ખાલી ખાલી થઈ ગયું. તો ઘર અલગ દેખાય છે. શું કહેવાય, એક ટ્રક ભરાય એટલા કપડા. ગાઈસ, તમે મારા આઉટફિટ જોઈ શકો છો તમે. હું કહું કપડા નથી, કપડા એટલા બધા છે ને કે ખબર જ નથી. એ બધા રામના જ છે. આ બધા અહીંયા રામના. કે પોટલા છે આ બધા. આ જો આ બધી પોટલા બધા પોટલા. આ આઉટફિટ ના છે પોટલા. તો
સેલ કરવાનો છે. હો પહેરેલાને. તો જો આજે સાંજે વહેલા રસોઈ બનવાની તૈયારી થઈ ગઈ છે કેમ કે મમ્મીને લાગી છે ભૂખ. બપોરે એમને મજા આવી નથી ખાવામાં તો અહીંયા ખીચડી મૂકી દીધી છે. જો જાંબુ લાવ્યા ધોયા કે નહીં તો જાંબુ ગુડિયા ખાશે જ ને. હાસ તો અને હીરબા બનાવે છે. શું બનાવો છો હીરબા? સબ્જી કાંદા નહીં સરકારી સબ્જી. સરકારી સાચી વાત છે. સરકારી બધાને ઘરમાં હોય કઈ શાક ના મળે એટલે આ તો બની જ જાય. એટલે કાચું પાકું મસ્ત સલાડ ટાઈપ કચુંબર ટાઈપનું શાક બનાવવાનું છે. મસ્ત લાગે. મને બી બહુ ભાવે છે. એવું જ કરવાનું. અને ઉનાળાની સારી નિરોગી રોગ ના થાય ડુંગળી ખાવાથી. શું કેવું? લૂક ગરમીમાં લૂક ના લાગે. આજે મમ્મી બહુ થાકી ગયેલા હોય એવા લાગે છે. આજે વહેલા ઉઠ્યા પછી 4 વાગે મને ઉઠાડી હતી. પાસપોર્ટ ઓફિસ ગયા. મને કે એવું છે કેટલા પાસપોર્ટ ઓફિસ ગયા પણ કશું કામ થયું નહીં એમનું. એરર આવી ગયું હતું એટલે પાછા આવી ટેકનિકલ ગયા. ઇશ્યુ હતું કઈ. હા એટલે પાસપોર્ટ રિન્યુ માટે ગયા હતા ને. હા ફરીથી ડેટ લેવાની છે. ફરીથી ડેટ લેશે પાછા. આજે 2 વખત આવું નવું થયું સર્વર તમારે ડાઉન લોકો. હતું. પણ આપણું સર્વર ડાઉન થઈ જાય એનું શું? એ જ ને. એટલા જ વહેલા હાથ ખાઈ ગઈ જાઓ. હા એટલે જ ના આજે વહેલા ઉઠ્યા છે. નાસ્તામાં સવારે મજા નથી આવી. બપોરે ખાવામાં મજા ના આવી એટલે અત્યારે રસોઈ વહેલા બનાવી દેવાની. ખાઈને સુઈ જાઉં જલ્દી. હાઉ. ચાલવા નહીં જવાનું ના આજ? જાય આજ તો અમે જ જાય. ઓકે તો અમે ચાલી આવશું થોડું. નહીં બા જઈશું આપણે. જો મારા સિસ્ટર બનાવી રહ્યા છે બાજરીના રોટલા ગાઈસ. મિક્સ આટેકા. જુવાર બાજરી એન્ડ દોનો બે ઘંટીએથી લાવ્યા લાગો છે. ઘરે ન જ દળાવે હો ને રેડીમેડ આટા. તો ગાઈસ જો અહીંયા બાજરીના રોટલા બની રહ્યા છે મસ્ત ગરમા ગરમ. જુવાર. અને શું ખાવાની કઈ મજા આવે આવું દેશી ખાવાનું. રાઈટ. અને મારા મમ્મીએ બનાવ્યું છે મસ્ત મમ્મીના હાથનું શાક. કાચું પાકું ડુંગળીનું. બાજરીના રોટલા. જો અહીંયા મસ્ત રોટલો બની રહ્યો છે. મોટો તાવડી જેવડો રોટલો બનાવે મારી બાએ તો. બે રોટલા. 2 રોટલામાં તો આખું ઘર ખાઈ લેશે હે ને. તો અડધો સામાન તો આપણો પેલા ઘરે પહોંચી ગયો. હા. હવે થોડો જ રહ્યો છે. જો ઈબા બાકી રોટલા સરસ બનાવે છે હો. આ જેવા તો મારા રોટલા નહીં બનતા. જો કે સરસ ડિઝાઇન વાળો. આ લોટ ને છે ને એકદમ મસ્ત મસળો ને તમે જેટલો લોટ મસળો ને એટલો રોટલો મસ્ત થાય અને મીઠો બી લાગે. કહેવાય છે ને કે 7 પાણીનો રોટલો અને 1 પાણીની દાળ. કેમ કે તમે દાળમાં એક જ વખત જ્યારે બાફવા મૂકો ને ત્યારે જ પાણી રેડવાનું તો જ એ દાળ મીઠી લાગે. અને 7 વખત પાણી લઈ અને રોટલાનો લોટ મસળો તો એ રોટલાની મીઠાશ જ કંઈક અલગ હોય. એટલે એવી કહેવત છે કે 7 પાણીનો રોટલો અને 1 પાણીની દાળ. તો જ સારું લાગે. તો જ મીઠું લાગે. આપણે તો આરામ કરવા આવ્યા છીએ તો ફૂલ આરામ કરવાનો, કામ કરવાનું નથી. ઈરબા અમારું કામ કરશે. જો રસોઈ બનાવશે. કચરા પૂતું તો આપણે આવે જ છે શીતલબેન અમારે એટલે કચરા પૂતાની ચિંતા નહીં. રસોઈ બનાવીને ઈરબા ખવડાવશે. આપણે તો ફૂલ ડે આરામ. કેમ કે હમણાં તબિયત સારી હતી ને એટલે આરામ કરવા માટે સ્પેશિયલ આવ્યા છીએ. ઘરે તો કામ બી કરવું પડે એટલે અહીંયા ફૂલ આરામ કરવા માટે આવ્યા આપણે. તો ઈરબા હમણાં સારું બનાવીને ખવડાવશે. ગુડિયા કહેતી હતી કે ઈરમાસી કે ઢોસા બનાવશે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મારો જુવારનો રોટલો થઈ રહ્યો છે. આ રોટલાને બહુ ધ્યાનથી કરવો પડે કારણ કે જો તૂટી જાય. જોઈ તમે જુવારનો લોટ આવે ને એટલે. અને પેલી બાજુ રોટલો ચડી ગયો છે, ફૂલી ગયો છે. એમાં છે ને ચડી ગયું. લઈ લો ડીશ આપો. હા.